હેલો, ગુડ મોર્નિંગ. તો આજે શું છે? First day to school. એક્સાઇટેડ છો તું? તો દીકો हाँ हूँ तो बहुत હે ને? ઓકે. તો આજે ગર્લ્સનો ફર્સ્ટ ડે છે, છોકરીઓનો સ્કૂલનો. તો દાદીએ કીધું તું કે દહીં ને ખાંડ, દાદી અને નાનીએ બે કીધું હતું કે બેને ખવડાવી અને પછી મોકલજે ભગવાનના દર્શન કરાવીને. તો બંને ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે સ્કૂલે જાશું અને બેને દહીં ને સાકર ખવડાવી દઉં અને મીઠું મોઢું કરાવી દઉં. ટુડે શું છે? ફર્સ્ટ ડે ઓફ school ઇન Finland. મસ્ત મસ્ત ભણજો અને ફ્રેન્ડ્સ બનાવજો અને મસ્ત મસ્ત આગળ આગળ આવજો. ફ્રેન્ડ્સ તો ધીમે ધીમે બનશે. જલ્દી ફિનિશ લેંગ્વેજ આવડી હા, મેની છે જલ્દી જલ્દી ફિનિશ લેંગ્વેજ આવડી જાય. અહીંયા મિરરમાં જોવે છે. તો અમે લોકો સ્કૂલે મૂકી આવ્યા બે છોકરીઓને અને એક્સાઇટેડ હતી બે, એટલે વાંધો નથી. શું કેવું છે મિલન તારું? વાંધો નહીં આવે, મજા મજા જ એવી રાખશે. જાય એ રાખશે. આમ બી ફિનલેન્ડ તો નંબર 1 છે જ, પણ ઓલું શું લેંગ્વેજનું ને હોય ને એટલે આપણને થોડું થાય, પણ નહીં વાંધો થઈ જશે. તો આજે બનાવ્યું છે કોબીનું શાક, મગની ફોતરા વગરની દાળ અને લોટ બાંધીને રાખ્યો છે. હવે એ લોકો આવશે એટલે હું રોટલી કરીશ અને એ જમવા બેસશે. અને આવે એટલે પહેલાં તો એમ એ લોકોની વાતો નહીં ખૂટે, મમ્મા આજે આમ કર્યું, મમ્મા આજે આમ કર્યું. એટલે બસ હું પણ એના માટે જ એક્સાઇટેડ છું કે એ લોકોને કેવું આજે ફીલ થયું એ જાણવા માટે. અને પછી તમારી સાથે બી શેર કરશું. અને હા, એ લોકોને આજે હું સ્કૂલે મૂકી અને પછી હું ગઈ હતી હોસ્પિટલે. અહીંયા હજી ચાલે છે સ્ટુડન્ટ્સના સ્કૂલમાંથી જે રિપોર્ટ્સ ને એ બધું હોય ને એની પ્રોસેસ જ ચાલુ છે હજી અહીંયા. એટલે એ થોડુંક કામ હતું એટલે એના માટે હોસ્પિટલ ગઈ હતી. પછી બાય વોક ઘરે આવી. આજે ઘણા ટાઈમ પછી એવું થયું કે હું બાય વોક ઘરે આવી. અને પહેલાં બી આવ્યા હતા પણ ત્યારે ઠંડી લાગી ગઈ હતી. આજે મને છે ને આમ ગરમી થવા માંડી હતી કારણ કે બધું પહેર્યું હતું ને. અને પ્લસ એ કે હવે છે ને થોડી થોડી ઠંડી ઓછી થતી જાય છે. એટલે જો તમે જોતા આવીશો, આ વિન્ડો બી અહીંયા ઓપન રાખવી પડે છે મને, નહીંતર છે ને હીટરના લીધે ગરમી થાય છે હવે. અને બસ તો આ છોકરીઓ આવે પછી શું કહે છે હવે એના માટે જ એક્સાઇટેડ છું. દાદા દાદી સાથે, નાના નાની સાથે, એ લોકો સાથે બે વાત કરશે, એનું શેર કરશે. એ લોકો બી ત્યાં ઇન્ડિયામાં રાહ જોઈને જ બેઠા છે કે સ્કૂલેથી આવે ને એટલે અમને કહે કે શું કર્યું છોકરીઓએ. એ મજા આવે ને એ લોકોને દાદા દાદી સાથે અત્યાર સુધી બધું શેર કર્યું હોય ને. એટલે ફર્સ્ટ સવારે મોર્નિંગમાં ગઈ ત્યારે દાદા દાદી ને નાના નાની બધા સાથે વિડીયો કોલમાં વાત કરી અને પછી ગઈ સ્કૂલે. અને આવીને પહેલું એ જ કહેશે કે મમ્મા લાવ તો ફોન, વિડીયો કોલ કરવો છે. એટલે બસ તો મળ્યા પછી જાયવી બહુ જ હે ને. છે ને જો અમારા ઘરનું રોજનું છે મિલનના આવ્યા પછીનું રૂટીન. બેને ત્રણેયને જો કે ત્રણેય હરખા જ છે. તો સ્કૂલ સ્ટાર્ટ થઈ એને કેટલો ટાઈમ થયો દીકુ? 1 week. 1 week થઈ ગયું.
સ્કૂલ ગયા હતા એ દિવસનો તમે જોયો આગળ જે રીતના વિડીયો મેં લીધો હતો એના પછી 1 વીક થયું છે મને આ બેયને સાથે બેસીને વિડીયો લેતા. કેમ? કારણ કે એકને ઠેકાણે હોય તો એકને ના હોય. મને ટાઈમ હોય તો એ લોકોને મૂડ ના હોય, એ લોકોનો મૂડ હોય ત્યારે હું ફ્રી ના હોઉં, એટલે એવું થતાં 1 વીક થઈ ગયું. બરોબર ને? તો હવે તમારા સ્કૂલનો એક્સપિરિયન્સ કયો અનાયાબેન, તમે પહેલા? સારો રહ્યો. પહેલા દિવસે હું એક્સાઇટેડ બી હતી અને થોડીક નર્વસ બી હતી. તો દિવસ કેવો રહ્યો? સારો રહ્યો. મસ્ત. રિયા, તારો શું એક્સપિરિયન્સ રહ્યો બેટા? મારો ફર્સ્ટ ડે ના મને એમ જ થતું હતું કે થોડીક વાર સ્કૂલે રહીએ, એવું થોડીક વાર સ્કૂલે રહીએ. એટલી મજા આવી. હા, પહેલા તો મને એમ થતું હતું કે 12 o'clock ઇન્ડિયામાં છૂટવાનો સમય હતો, બેક ટુ હોમ હતો, અહીંયા તો 2 o'clock છે, તો પછી કેટલો કંટાળો આવતો હશે, પણ ના, કંટાળો નહોતો આવતો. પણ ઇન્ડિયા કરતા અહીંયા સ્કૂલે લેટ સ્ટાર્ટ થાય છે ને તમારી? 8 o'clock, 9 o'clock. 8 o'clock, 9 o'clock. ઇન્ડિયામાં તારે સ્કૂલનો ટાઈમ શું હતો? 7 o'clock. ના, 7 o'clock. હા, 7 ને 10 નો અને હતો. મારે અને અહીંયા અનાયાને સ્કૂલનો ટાઈમ છે 9 ને 15 નો. વીકમાં ખાલી 2 જ દિવસ 8 ને 15 જવાનું છે, બાકી હરોજ 9 ને 15 નો. મારે તો અને રિયાને હોય છે, હા, રિયાને 1 કલાક વહેલી સ્કૂલ છે. અને આમ રહેવા દે, તમે જુઓ છો ને વિડીયો ઉતારો આ લોકો સાથે ઇઝી નથી, બહુ ટફ છે. વ્યવસ્થિત ઈ રહેવા દે તો અનાયા પછી ડિસ્ટર્બન્સ આવે બેટા, અવાજ આવે વિડીયોમાં, હે ને? આવે ને? પૂછતો બધાને, આવે જ તમને વિડીયો? આવે છે. ટીચર કેવા છે તમારા? ટીચર બહુ હેલ્પફુલ છે. હેલ્પફુલ છે. કાઇન્ડફુલ છે, હેલ્પફુલ છે. કોક ફૂલ થઈ ગયું તો એને હેલ્પ કરે. તમને અહીંયા નવીન શું લાગ્યું? કે હરેક લેક્ચરે હરેક પીરિયડ પતે એટલે આઈસમાં રમવા લઈ જાય. હા, બાર સ્નોમાં રમવા લઈ જાય છે, હે ને? આઉટડોર કરે. અને બીજું શું લાગ્યું રિયા? ટીચરને શું? ટીચર નહીં કહેવાનું, મેમ નહીં કહેવાનું ને? એમને કહેવાનું નામથી જ બોલાવે. નામથી જ બોલાવાના. સિસ્ટર, દીદી કે મેમ, ટીચર કાંઈ જ નહીં, હે ને? અને ફ્રેન્ડ્સ બી બનવા માંડ્યા છે. હા, બેયના ફ્રેન્ડ્સ બી હું લેવા જાઉં ને, એ બેયને તો ફ્રેન્ડ સાથે વાતો કરતી કરતી બે બહાર આવતી હોય છે. એકચ્યુઅલમાં એ બેયને અત્યારે સેમ ક્લાસમાં છે. બેય અત્યારે ફિનિશ લેંગ્વેજ શીખે છે. અને પછી આફ્ટર 6 months ને મિલન? હા, 6 months કન્ટિન્યુ સ્કૂલ સ્ટાર્ટ થઈ જશે આ લોકોની. જે રીતના જે ગ્રેડમાં હોય છે, આપણે જેમ સ્ટાન્ડર્ડ કહીએ એમ અહીંયા ગ્રેડ હોય છે, એ ગ્રેડમાં આ લોકોને એડમિશન આપી દેશે ત્યારે, હે ને? મામા, આપણે મેમ કહીને બોલાવીએ તો બી આન્સર આપે, પછી આપણે એના નામથી બોલાવીએ તો બી આન્સર આપે. જ્યારે આન્સર આપવો હોય ને આપણે તો પછી છે ને જેમ કે કઈ ક્વેશ્ચન પૂછે મેમ તો આપણે આમ ન કહીએ મેમ હું મી એમ ન કે મીના. ઓકે, ફિનિશ લેંગ્વેજ છે. એમાં તો હવે હું પછી આપણને અમને એકવાર ન્યૂ મેમ મને મળ્યા હતા ને, તો એણે મને કીધું કે માય નેમ ઇઝ, એ તો યાદ નથી મને, નામ યાદ નથી. ના, નામ નથી યાદ મને એનું. કે કીધું તું બહુ હાર્ડ હતું, તો મેં કીધું કે એન્ડ પછી કીધું કે મીના. હા, પછી કીધું કે ઇંગ્લિશમાં જવાબ દેવા કરતા ફિનિશમાં આપું, મીના ઓલ રિયા. ઓકે, નાઇસ. સ્કૂલને શું કહેવાય છે ફિનિશમાં? કૌલું. તો ઓવરઓલ જે રીતના મને ડર હતો એવું કાંઈ નથી. બે મસ્ત સ્કૂલે એન્જોય કરીને આવે છે,
એક્ટિવિટી એ મસ્ત કરાવે છે સ્કૂલમાં, હે ને? આ લાસ્ટ વીક શું એક્ટિવિટી લાસ્ટ વીક શું એક્ટિવિટી હતી તમારે? સ્વિમિંગ હતા. ઈ વેનસડે એન્ડ થર્સડે હા 2 days હતું. અને એમાં અમને સ્વિમિંગ બી કરાવ્યું, પછી તરતા આ ઈ જ થયું ને બેટા. સ્વિમિંગ ઈ જ તરતા ને. સ્વિમિંગ લર્ન કરાવ્યું તમને, અહીંયા શીખવાડ્યું. તમે બેમાંથી એકને સ્વિમિંગ આવડતું નથી એટલે એ લોકો શીખવાડે છે સ્વિમિંગ. ડૂબવાનું ન હોય ને હે એમાં આમ હાથ રાખીને આમ પગ લાંબા કરીને સૂઈ જવાનું. હા એટલે એવું બધું છે. બાકી ઓવરઓલ સારું છે. અમને લોકોને એ લોકોએ પૂછ્યું હતું કે કોઈ એલર્જી છે, આ છે તે છે, પણ એવું બેમાંથી કંઈ છે નહીં. પણ અમારું સ્પેસિફિક હતું કે બેયને વેજ ફૂડ ચાલે, નોન વેજ નથી અમે લેતા. તો આ લોકો વેજમાં એગને બી કાઉન્ટ કરી લે, તો અમારે એ બી સ્પેસિફિક કરવું પડ્યું હતું કે એગ નહીં, ઓનલી વેજ. તો એ બી સારું એવું એ લોકોને મેનુ બનાવી દીધું છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ બધું જ એ લોકોને મળી રહે, હે ને? હા આજે શું હતું? સ્પગેટી હતી ને, સ્પગેટી અને કંઈક ચણાનું મોમોસ ને એવું બધું હોય છે. એટલે સારું હોય છે. ઓલ ઓવર વેજ ટિક્કી હોય છે, પછી સલાડ હોય છે, વેજ બોલ, ચીઝ બોલ, એવું બધું હોય છે. એટલે વાંધો નથી આવતો. એક દિવસ મેં લંચ બોક્સ ભરી બી દીધો હતો કે એવું કંઈ લાગે તો, ઘરે આવી ખવાનું એ પાછો આવ્યો. એટલે ઓલ ઓવર સારું છે. બે મસ્ત એન્જોય કરે છે અહીંયા. અને માને એક જે ટેન્શન હતું એ ટેન્શન હવે નથી. બરોબર? હા બેટા. કોઈ હાથથી જ ન ખાય, સ્પૂનથી ખાય કાં તો ફોક એન્ડ નાઈફથી ખાય. અને મમ્મા કંઈક રાઈસ કે એવું કંઈક ફોકમાં લેવું હોય તો ખાલી ફોકથી નહીં, અમે નાઈફ લઈ અને આમ કરી ફોકમાં અને ખાવાનું. અને ખાલી મમ્મા હાથથી બ્રેડ જ, બાકી કાંઈ નહીં. તો બસ આ રહ્યો બેયનો સ્કૂલનો એક્સપિરિયન્સ. સારો છે, ગુડ છે, હે ને? બેયને મજા આવે છે સ્કૂલે, એટલે એને મજા આવે એટલે આપણને મજા આવે. હું સ્કૂલે તેડવા જાઉં ને એટલે હસતી હસતી બે સ્કૂલની બહાર નીકળે ને એટલે મને મજા આવે. બસ અહીંયા જ આજના વિડીયોનો એન્ડ કરીએ છીએ, આજના વ્લોગનો. અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. તો બસ આવજો, બાય. અને શું કરવાનું? વિડીયોને, વ્લોગને શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ. હા, લાઈક, શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો. અને તમને કોઈ બી પ્રશ્ન હોય, સ્કૂલ રિલેટેડ હોય કે, તો પ્લીઝ કમેન્ટ કરજો. તો એનો આન્સર બંને ગર્લ્સ નેક્સ્ટ વિડીયોમાં આપશે. ઓકે, હે ને? બાય.